સુરતમાં ઉધના ખરવર નગર પાસેથી કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર સ્થળ પર દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો। સુરતમાં ચોમાસા વચ્ચે આગની ઘટનાઓ બની રહી છે। સુરતમાં કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગી હતી। સુરતના ઉધના ખરવર નગર પાસે આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થતા ટેમ્પામાં લાગેલી આગ અંગે ફાયર કંટ્રોલની જાણ થતાં તાત્કાલિક માનદરવાજા ફાયર સ્ટેશનની 2 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી। ટેમ્પામાં લાગેલી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે। જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગમાં નુકસાન થયું હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું। जिग्नेश तंदेल मान दरवाजा सब ऑफिसर આગની જે ઘટના કંટ્રોલમાંથી કોલ મળ્યો કે ટેમ્પામાં આગ લાગી છે, એટલે માન દરવાજા ફાયર એજન્સી અમારી 2 ગાડી ફટાફટ લઈ આવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે। આગ શોર્ટ સર્કિટ લાગેલી હતી। જાનહાની કોઈ નથી। નુકસાન થયું છે, વાયરિંગ બળી ગયું છે અને ઉપર કાપડના ઢગલા હતા એ બી બળી ગયા છે। શું માંડરવાજાની 2 ગાડી આવી હતી, એમાં લગભગ 10 થી 12 વ્યક્તિ કોલમાં આવેલા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।